મિત્રો, એ પાઠ્યપુસ્તકના જે પ્રશ્નો છે પાના નંબર 65-66 ઉપરના, એમાં મૌખિક ગણિત છે. ઈચ્છિત સરવાળો મેળવવા માટે વચ્ચેના સ્તંભની સંખ્યાઓને બાજુના સ્તંભની સંખ્યા સાથે તીરના નિશાનથી જોડો. તો ઈચ્છિત સરવાળો મેળવવાનો છે. જે વચ્ચેના જે સ્તંભ છે એનો આપણે એ સંખ્યાનો ઉપયોગ કરી અને આ સંખ્યાઓ બનાવવાની છે. તો એ વચ્ચે જે સંખ્યાઓ આપેલી છે એની મદદથી આ સંખ્યાઓ બનાવવાની છે. આ પણ એ સંખ્યાઓ આની મદદથી બનાવવાની છે કે કઈ સંખ્યાઓને આપણે ભેગી કરીએ તો આ સંખ્યા બનશે. દાખલા તરીકે 38,800 છે. તો 38,800 મેળવવા માટે આપણે કઈ સંખ્યાને ભેગી કરીશું? તો 38,800 છે તો 25,000, 25માં 13 નાખીએ 13,000, પછી 10, 35, 36, 37, 38,000 થઈ ગયા. અને 400 ગુણ્યા 2 કરીએ એટલે બીજા 800 ઉમેરીએ તો અહીંયા 38,800 બની જશે. એટલે કે 25,000 પ્લસ 13,000 પ્લસ 400 ગુણ્યા 2, 25 ને 3 38 વત્તા 400 દૂર થશે 800 એટલે કે 38,800. તો અહીંયા તીર દ્વારા આપણે બતાવી શકીએ છીએ કે 25,000 અને 400નો આપણે ઉપયોગ કર્યો છે અને 13,000 ત્રણ સંખ્યાનો આપણે ઉપયોગ કર્યો છે. તો મિત્રો, તમે આ રીતે દર્શાવી શકો છો. એક આ સંખ્યા, એક આ સંખ્યા અને એક આ સંખ્યાનો આપણે ડબલ વખત ઉપયોગ કર્યો છે. 28,000 આપણે કેવી રીતે મેળવી શકીએ? તો 28,000 મેળવવા માટે કયા કયા અંકનો આપણે ઉપયોગ કરીશું? તો મિત્રો, 28,000 માટે આપણે અહીંયા જે 25,000 આપેલા છે એનો ઉપયોગ કરીશું. એટલે 3,000 વધ્યા એટલે કે 1,500 ગુણ્યા 2 કરીશું તો 3,000 થઈ જશે. વત્તા 1,500 ગુણ્યા 2 એટલે 25,000 પ્લસ 15 દૂ 30 એટલે કે 3,000 થશે. 25 ને 3 થશે 28,000. હવે છે 61,600. તો મિત્રો, અહીંયા આપણે મોટી સંખ્યા લઈ લઈએ 60,000 પ્લસ હવે 1600 બાકી રહેલા 400 4 વખત લઈશું એટલે થઈ જશે 1600. તો 400 ગુણ્યા 4 એટલે અહીંયા થશે 60,000 પ્લસ ચોખ્ખું 16 એટલે 1600 એટલે 61,600 થઈ જશે. તો અહીંયા 61,600. તો અહીંયા 60,000 અને 400ની જે સંખ્યા છે 4 વખત આપણે ઉપયોગ કર્યો છે. એવી રીતે 31,000. તો 31,000માં આપણે 25,000 લઈએ એટલે 6,000 વધ્યા. એટલે 6,000 એટલે કે 1,500 ગુણ્યા 4 એટલે 25,000. 15 ચોક થશે 60 એટલે કે 6,000 થશે. 25 ને 6 કેટલા થશે? 25 ને 30 ને 31,000. તો આ રીતે આપણે સંખ્યા બનાવી શકીએ. એવી જ રીતે તમે 3400, 63,000, 19,500 અને 20,900નું આ રીતે સંખ્યાઓ ભેગી કરી અને એમનો સરવાળો કરી અને આ તમે સંખ્યાઓ મેળવી શકો છો. દાખલા તરીકે અહીંયા 3400 છે તો 1500 બે વખત તમે લેશો એટલે 3,000 થશે અને 400 એક વખત લેશો એટલે થઈ જશે 3400. તો અહીંયા 3400 એટલે કે 1500 ગુણ્યા 2 એટલે 3,000 થઈ ગયા. વત્તા 400 તેવી રીતે 63,000 છે. તો અહીંયા આપણે 60,000 લઈ શકીએ પ્લસ 3,000 છે તો 1500 બે વખત એટલે 1500 ગુણ્યા 2 એટલે 63,000 થશે. 19,500 છે. હવે મિત્રો 19,500 છે તો અહીંયા આપણે 13,000 લઈએ
13,000 માઇનસ કરીએ એટલે 6, 7, 8 એટલે 9માંથી આપણે 3 કાઢી નાખીએ એટલે 6,000 વધશે. 6,500 1500 ગુણ્યા 3 એટલે 4500 થશે. એટલે વધ્યા પાછા કેટલા વધ્યા અહીંયા 15 દૂથી 15 તારીખ 4500 6 એટલે 2000 એટલે 400 ગુણ્યા 5 કરીશું એટલે થઈ જશે 19,500. કારણ કે 13,000 14, 15, 16, 17, 18,500 15 તારીખ 45 તેથી 14, 15, 16, 17 17,500 એટલે 18 અને 19 17,500 18,500 19,500 એટલે 400 ગુણ્યા 5 એટલે 2,000 થશે. એટલે અહીંયા 19,500 થઈ જશે. હવે 20,900ની વાત છે તો 20,900 એટલે અહીંયા આપણે લઈ લઈએ 13,000 એટલે 7,900 વધશે. એટલે 15 દૂથી 15 તારીખ 45 15 ચોક 60 ને 15 5 75 એટલે 1500 ગુણ્યા 5 એટલે 7,500 અને બીજા 400 ખૂટે છે એટલે અહીંયા આપણે 400 લઈ લઈએ. એટલે આ રીતે આપણે આનું સેટિંગ આ રીતે આપણે કરીશું. 13,000 વત્તા 7,500 20,500 અને 400 એટલે 20,900 થઈ ગયા. તો આ રીતે આપણે સંખ્યાઓ બનાવી શકીએ છીએ. વચ્ચેના સ્તંભની સંખ્યાઓના ઉપયોગથી શું આપણે 1,000 બનાવી શકીએ? શા માટે નહીં? 14,000 15,000 16,000 બનાવી શકીશું? હા, તે શક્ય છે. કેવી રીતે સમજાવો? 1000 વડે કઈ સંખ્યા બનાવી શકાતી નથી. તો મિત્રો અહીંયા જે વચ્ચે સ્તંભ હતો એમાં એક તો છે સંખ્યા 25,000, પછી છે 400, પછી છે 13,000, પછી છે 1500 અને પછી છે 60,000. એટલે કે વચ્ચેના સ્તંભની સંખ્યાનો ઉપયોગથી શું આપણે 1,000 બનાવી શકીએ? તો 1,000 ના બનાવી શકીએ. કેમ કે અહીંયા 1,000નો કોઈ સ્કોપ નથી. કે અહીંયા 400 દો 800 થશે, અહીંયા 1500 છે, 1000 કરતાં મોટા છે એટલે 1000 વડે કોઈ સંખ્યા બનશે નહીં. શા માટે નહીં? કેમ કે કોઈ એવી સંખ્યા નથી કે આપણે ડાયરેક્ટલી આપણે એને 1000 ભેગા કરવાથી 1000 બની જાય. હવે 14,000 15,000 16,000 બનાવી શકીશું? હા, તે શક્ય છે. કેવી રીતે સમજાવો? 1000 વડે કઈ સંખ્યાઓ બનાવી શકાતી નથી. 14,000 આપણે પહેલાં 13,000 લઈએ તો 13,000 બનાવવા માટે 13,000 નહીં, અહીંયા 14,000 છે. તો મિત્રો અહીંયા 14,000 છે તો 14,000 તો 15 ચોક 60 15 8 120 એટલે 1500 ગુણ્યા 8 એટલે 12,000 થશે. 2,000 ખૂટશે એટલે કે 400 ગુણ્યા 5 એટલે 2,000 થશે. એટલે કે 12,000 પ્લસ 2,000 એટલે આ રીતે 14,000 બની જશે. પછી આપણે બનાવવાના છે 15,000. તો 15,000માં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો 15,000 બરાબર અહીંયા 13,000 તો છે પ્લસ 14 ને 15 2,000 ખૂટે છે એટલે કે 400નો આપણે અહીંયા ગ્રુપ નાખી દઈશું. 400 ગુણ્યા 5 એટલે અહીંયા 13,000 પ્લસ 2,000 એટલે 15,000 થઈ જશે. હવે આપણે એક સંખ્યા બનાવવાની છે 16,000. તો 16,000 એટલે કે 13,000 લઈ લઈએ. 14 15 ને 16 હવે 3,000 મિત્રો બનાવવાના છે. તમને ખબર છે કે 1500 ગુણ્યા 2 એટલે 13,000 15 દૂ થશે 30 એટલે કે 3,000 થશે. તેથી 14 15 ને 16 તો આ રીતે સંખ્યા ભેગા કરીને આપણે 16,000 બનાવી શકીએ છીએ. હવે કહીએ તો 11,000
13,000 23,000 જેવી સંખ્યાઓ બનાવી શકતા નથી. તો બનાવી શકતા નથી તો કઈ કઈ સંખ્યાઓ મિત્રો આવે? તો અહીંયા 11,000 સંખ્યા આપણે બનાવી શકતા નથી. 13,000 છે, પછી 23,000 છે, તો આ સંખ્યાઓ આપણે બનાવી શકતા નથી. મિત્રો અહીંયા 39,800 સંખ્યા બનાવેલી છે. ચોપડીની અંદર ઉમેરોને બાદ કરો. આ જે બોક્સમાં જે સંખ્યાઓ આપેલી છે એનો ઉપયોગ કરીને આ સંખ્યાઓ બનાવવાની છે. 45,000 બનાવવા છે તો એક તો 40,000 લઈએ, 40,000 વત્તા 7,000 વત્તા 7,000 એટલે 7 દુ 14 એટલે 50 ને 54,000 થયા. 54,000 એટલે કે 45 50 ને 4 54 એટલે પતિ 6 7 8 9 9,000 વધુ છે. તો અહીંયા 9,000 માઇનસ કરવા માટે તો અહીંયા 1500 આપણે કેટલા વખત 15 6 90 એટલે 1500 6 વખત માઇનસ કરીશું એટલે આપણને 45,000 થઈ જશે. 54,000માંથી 9,000 માઇનસ કરી. હવે 5,900ની વાત કરીએ તો અહીંયા 7,000 આપણે લઈએ. 7,000માંથી પહેલાં તો 800 માઇનસ કરીએ, પછી 300 માઇનસ કરીએ, 9 10 ને 1100 એટલે 5,900 ને 1100 ઉમેરીશું એટલે 7,000 થઈ જશે. તો અહીંયા 7,000માંથી 800 અને 300 માઇનસ કરવા પડશે. એવી રીતે છે 17,500, 12 ને 7 19 2500. તો મિત્રો અહીંયા 12,000 લઈએ છીએ, 12,000 અને 7,000 એટલે 19,000 થશે. 12 ને 7 19, 19,000માંથી આપણે 7 18 ને 19 એટલે કે 1,500 માઇનસ કરી નાખીશું એટલે 17,500 મળી જશે. એવી જ રીતે 21,400. તો અહીંયા આપણે 12,000 લઈએ છીએ, 12,000 ને 7,000, 12 ને 7 19, 20 ને 21 એટલે 2,400 ખૂટે છે તો 8 તરી 2400. તો અહીંયા 800 ગુણ્યા 3 કરીએ 2400 થશે. તો એટલા બીજા ફરીથી ઉમેરીશું. 12 ને 7 19, 20 21, 21,400 થઈ જશે. અહીંયા 800 3 વખત ઉમેરવા પડશે. તો આ રીતે ઉમેરી અને આપણે સંખ્યાઓ બનાવી શકીએ છીએ.